નમસ્કાર. વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ને હું છું તેરૈયા ઉમિયાશંકર. આજે ફરી એક વખત નવી વાર્તા લઈને આપની સમક્ષ આવ્યો છું અને આજની વાર્તાનું નામ છે રાજાને ગમે તે રાણી. બરોબર? તો ચાલો વાર્તા શરૂ કરીએ. એક સરસ મજાનું રાજ હતું અને રાજની અંદર રાજા રાજ કરે. રાજાને 2-3 રાણીઓ અને રાજા રાજ કરે. હવે એક દિવસ બન્યું એવું કે રાજાની સવારી રાજમાંથી નીકળવાની હતી. રાજાની સવારે નીકળે એટલે પ્રજા છે ને રાજાને છે ને આપણને ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કીધું છે કે મારો વાસ રાજામાં મારો વાસ છે. એટલે રાજાને ભગવાન સ્વરૂપે જોવા મળે, અંદાતા કહેવામાં આવે. એટલે સવારે નીકળવાની એટલે બધી પ્રજા આમ રસ્તાની બે બાજુ અકડે ઠાઠ ગોઠવાઈ ગઈ કે રાજાજી નીકળવાના છે, એના દર્શન થશે. ગોઠવાઈ ગઈ અને બરોબર રાજાજીની સવારી નીકળી એ હાથી ઘોડાના રસાલા સાથે ને એક રથ ઉપર રાજા બિરાજમાન છે ને નીકળ્યા ફરતા 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 નગરચર્યાએ પ્રજાને દર્શન દેવા માટે. અને હાયલા આવે છે અને રાજાજી બધા પ્રજા સામે જોતા જાય છે. હવે જોતા 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 રાજાજીએ જોયું કે એક કન્યા ઊભી છે, એક છોકરી ઊભી છે, જુવાન છોકરી ઊભી છે. રાજાની નજર પડે છે અને કન્યાનું રૂપ જોઈ હકીકતમાં હતી આ ભિખારીની છોકરી. ભિખારીની છોકરી હતી અને રાજાને જોવા માટે ઊભી રહી ગઈ હતી. હવે એ રૂપમાં રાજાને એટલા મોહિત થઈ ગયા રાજા કે ખરેખર પોતાના સૈનિકોને આદેશ કર્યો, ખરેખર આ છોકરી કોણ છે એની તપાસ કરો. સૈનિકોએ તપાસ કરીને રાજાને આવીને કીધું કે રાજા એ તો એક ભિખારીની છોકરી છે. એટલે રાજા કહે કે આપણા રાજમાં એક તો ભિખારી હોવા જ ના જોઈએ, કોઈ પણ માણસને કામ ધંધો કંઈક મળવું જ જોઈએ. અને રાજાએ કીધું કે એને બોલાવો. તે ભિખારીને બોલાવ્યો અને એને વાત કરી કે મારે તમારી દીકરી હારે લગ્ન કરવા છે ને એને રાણી બનાવવી છે. હવે આમ તો રાજા આદેશ કરે એટલે એમાંથી કોઈથી કંઈ કહેવાય નહીં, ના પડાય નહીં. અને ભિખારીને તો એમ થયું કે ભાઈ મારી દીકરી રાજની રાણી બને એટલે તો એથી વધારે દીકરીનો બાપ શું ઈચ્છા રાખે. એટલે ભિખારીએ તો રાજી ખુશીથી હા પાડીને રાજાજી એની લગ્ન કર્યા અને એને લાવ્યા. હવે થયું એવું કે જેમ 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 સમય જતો જાય ને એમ એનું રૂપ ઓસરતું જાય. શું કહેવાય કે એનો જે કાંઈ ચહેરો છે એ મુરઝાતો જાય, રૂપ ઓછરતો જાય, એનું યૌવન ઓછું થતું જાય અને સદાયને માટે ચિંતામાં હોય ને એવો ચહેરો દેખાય. હવે રાજાજી વિચાર કરે કે આને અહીંયા રાજમાં કોઈ વસ્તુની કમી નથી. દર વખતે પૂછે કે રાણી તને કાંઈ ખૂટતું હોય તો કે, તને કાંઈ ઘટતું હોય તો કે. તો કે ના ના કંઈ નથી ઘટતું. તો કે તો આ કારણ શું છે? તારા ચહેરા ઉપર ખુશી નથી, ચિંતા ને ચિંતા છે. પછી છેવડે કંટાળીની રાણીએ કેમ કીધું કે હું કહું એમ કરશો? તો કે હા. તો મને સરસ મજાનો એક મહેલ બનાવી દો અને મહેલની અંદર મને ફરતા ગોખલા મુકાવી દો અને 6 મહિના સુધી મને કોઈએ કહેવું નહીં કે મને કોઈએ બોલાવવી નહીં, મને મહેલની અંદર છૂટથી મૂકી દો. રાજાજીએ નવો મહેલ બનાવ્યો, મહેલની અંદર ફરતા ગોખલા મુકાવ્યા, આલા જ્ઞાન અને એક એવી બારી રાખી. બારીએથી 3 ટાઈમ જમવાની થાળી રાણીને આપી દી, બાકી રાણીના કોઈને દર્શન થાય નહીં. હવે 6 મહિના પછી રાજાએ જોયું તો રાણી જે કાંઈ રાજાએ પહેલું સ્વરૂપ જોયું તો એ જ સ્વરૂપના જોવા મળ્યા. સરસ મજાની યૌવન એના ચહેરા ઉપર ખીલી ઉઠ્યું અને એટલા ખુશખુશાલ કે એની કોઈ સીમા નહીં. રાજાને એમ થયું આવું કેમ છે? એટલે રાણીએ કીધું બસ આ જ ચહેરો તમારો જોતો ને? તો હા. તો હું આ રીતના ખુશ છું. એટલે રાજાએ કીધું કાંઈ નહીં. પણ રાજાના મનમાં સતત ચિંતન ચાલ્યા રાખે કે આનું રાજ શું છે. પછી રાજાએ એક વખત છાનામાનું જોયું તો રાણી શું કરતા હતા અંદર કે જે જમવાની થાળી જાય ને એમાં જાત જાતના 32 ભાતના ભોજનો હોય ને, એટલે કોઈ ફરસાણ, સમોસું, આ છે તે છે, મીઠાઈ, રોટલી, શાક, દાળ ભાત બધા ગોખલામાં એક એક વસ્તુ મૂકી દે. રોટલી એક ગોખલા મૂકે, ભજીયું એક ગોખલા મૂકે, સમોસું ક્યાંય મૂકે, ક્યાંય મોહનથાળ, ક્યાંય લાડવો, ઢેફલી બધું મૂકી અને પછી સાડીનો છેડો લઈ અને એવું કે દેજો કોઈ જમવાનું કરીને સાડીમાં લઈ લે, દેજો કોઈ જમવાનું, ગોખલે ગોખલે માગી આવે. માગી અને બધું ભેગું કરી અને ખાય. રાજાએ જોયું તો રાજાનું તો આમાં મગજ કામ કરતો બંધ થઈ ગયો કે આને આટલા 32 ભાતના ભોજન અને જે ઈચ્છા કરે એ મળે એમ છે ને આ માગી માગીને ખાય છે. રાજાનું તો આમ એમ થઈ ગયું કે ના ના. પણ પછી રાજાએ એને બહાર કાઢી અને કે આટલા દિવસ મેં તને રાણી તરીકે સ્વીકારી હતી એટલે હું તને મોતની સજા નથી આપતો, પણ મારા રાજમાંથી બહાર નીકળી જા. ભાગી ગયા. મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને શીખવા એટલું મળે કે માણસ છે ને, માણસ એની પ્રકૃતિ અને એનો સ્વભાવ છે ને એના જીવ સાથે જ જાય. કોઈ પણ એની પ્રકૃતિ છુપાવવાનો પ્રયત્ન કરે અથવા તો એનો સ્વભાવ છુપાવવાનો પ્રયત્ન કરે ને તો એ થોડી વાર માટે હોય, બાકી છુપાઈ શકે નહીં. માણસનો પ્રકૃતિ જેવી હોય ને આજીવન એવી જ રહે, એનો સ્વભાવ જેવો હોય ને આજીવન એવો ને એવો જ રહે છે. એટલે આ વાર્તા ઉપરથી આપણને એટલું શીખવા મળ્યું કે માણસની પ્રકૃતિ અને સ્વભાવ જીવ સાથે જ જાય. આશા રાખું છું કે મારી વાર્તા તમને ગમી છે.
બરોબર. હવે કાલે નવી વાર્તા સાથે મળીએ. અસ્તુ. જય હિન્દ.